ભારત 24 થી 36 કલાકમાં જ આક્રમણ કરશે, તેણે પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાન પાસે ગુપ્તચર માહિતી હોવાનો મંત્રી અતોલ્લાહનો દાવો. સરહદે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન વધતા ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી. બંને દેશોના ડિરેક્ટર જનરલની હોટલાઇન પર વાતચીત થઈ. ડબ્બા કિંગ મેઘ અને મહેન્દ્ર શાહના ઘરે ઈડીના દરોડા, 23 લાખ જપ્ત. લલ્લા બિહારીની અન્ય પ્રોપર્ટીની વિગતો અને ઘણા વાંધાજનક દસ્તાવેજ મળ્યા. ચા પીવી મોંઘી થશે, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2નો વધારો. કાંકરિયા પરિસરમાં નવા રંગરૂપ સાથે બાલવાટિકા તૈયાર, એન્ટ્રી ટિકિટ ₹50. જેમાં પુરાતત્વ વિભાગની મંજૂરી મળ્યા બાદ સંભવત મે મહિનામાં નાગરિકો માટે ખુલ્લી મૂકવાનું આયોજન. નારાયણ સાંઈની ફરલો અરજી ફગાવી, રાહત આપવા હાઈકોર્ટનો ઇનકાર. મહિલાઓને રિક્ષામાં બેસાડી શેરડીનો રસ પીવડાવી લૂંટી લેતી ગેંગ ઝડપાઈ. ગાંધીનગર અમદાવાદ વચ્ચે શટલ રિક્ષામાં બનેલા અનેક બનાવનો પર્દાફાશ. જૂનાગઢ ઉપરકોટના કિલ્લા પાછળ 50 કરોડની જમીન પર ખડકાયેલા બાંધકામોનો કડુસલો. ટ્રમ્પ શાસનના 100 દિવસ, ટેરિફ અમેરિકાને જ મંદીમાં ધકેલશે. વડોદરા, સુરત, રાજકોટના મહેસૂલી કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતર્યા. સોનાના ભડકે બળતા ભાવ અખાત્રીજને દજાડી ગયા. લોકોએ સુકન પૂરતું જ ખરીદ્યું. ફોર્મમાં આવી ગયેલું રાજસ્થાન આજે મુંબઈની ટક્કર લેશે. દિવ્યાંગો માટે ડિજિટલ કેવાયસીની માર્ગદર્શિકા સુધારો, સુપ્રીમનો આદેશ. ચહલની હેટ્રિક, ચેન્નાઈ સામે પંજાબનો કિંગ સાઇઝ વિજય. ચેપોકમાં 5મો અને સિઝનનો 8મો પરાજય થતાં ચેન્નઈ પ્લેઓફમાંથી બહાર ફેંકાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં ખાસ 2 મુદ્દા પર થયેલી વિશેષ ચર્ચા. જેમાં ચંડોળા તળાવનો 2 તબક્કામાં વિકાસ કરાશે. બાકીની જમીન બોર્ડર સિક્યુરિટી ફોર્સને સોંપાશે. ભારત અને પાકિસ્તાનને તંગદિલીમાં વધારો ન કરવા અમેરિકાનો અનુરોધ. યુએસ વિદેશ મંત્રી બંને દેશોના તેમના સમકક્ષો સાથે વાતચીત કરશે. ભારતમાંથી 786 પાકિસ્તાનીઓને દેશ નિકાલ, જ્યારે 1465 ભારતીય સ્વદેશ પરત. મલાઇકા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરવા કોર્ટની ચીમકી. સ્ટેનોની પરીક્ષાના 1 દિવસ પહેલા જ ગૌણ સેવા મંડળે નિયમ બદલ્યો. ઉમેદવારોને નિયત MCQના બદલે વર્ણનાત્મક જવાબ પૂછી લેવાયા. સાબરકાંઠામાં PMJY અંતર્ગત વર્ષ દરમિયાન 36,202 ક્લેમ કરાયા. વડાવલ ગામે સંત મુકેશ ગિરી બાપુ દ્વારા જગત કલ્યાણ માટે અગ્નિ તપસ્યાનો પ્રારંભ. ભર ઉનાળે ધગધગતી અગ્નિ પ્રજ્વલિત કરીને તપ કરી રહ્યા છે. પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો, ભારત એલર્ટ. જેમાં PM મોદીની જયશંકર ડોભાલ આર્મી ચીફ સાથે એક જ દિવસમાં 2 બેઠક. 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં પલટા સાથે ઝાપટાના યોગ. યુક્રેન અમેરિકા સાથે દુર્લભ ખનિજોની ડીલ કરવા તૈયાર. ટ્રમ્પ તંત્ર હવે ગમે તે ઘડીએ ડીલ કરી શકે. ચંડોળામાં મિની બાંગ્લાદેશ, સરકારી કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ. લલ્લા પઠાણની શોધખોળ, પુત્રને 5 દિવસના રિમાન્ડ. રેપો રેટમાં ઘટાડાથી બેંકોનું રિટર્ન ઓન એસેટ્સ નબળું પડવાનો અંદાજ. જ્ઞાતિવાદી વસ્તી ગણતરી મુદ્દે કેન્દ્રને સંપૂર્ણ સમર્થન, રાહુલ ગાંધી. અમેરિકામાં ઓટો અને ઓટો પાર્ટ્સ ઉદ્યોગને પ્રમુખ ટ્રમ્પની 25% રાહત. 13 વર્ષના વિદ્યાર્થી અને 23 વર્ષની ટ્યુશન શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધનો ઘટસ્ફોટ. પોલીસે રાજસ્થાન બોર્ડર પર દોડતી બસ અટકાવી બંનેને પકડ્યા. કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી, ADRના રિપોર્ટ. દેશમાં કુલ 143 મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ. ચીનને વેચેલી ડિફેન્સ સિસ્ટમ S-400માં રશિયાએ ઘણા ફંક્શન બાકાત રાખેલા.